નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવીની વેદનામાં આશાની જ્યોત। વીએમસી અધિકારીઓએ માં મેલડીના આશીર્વાદ લઈ તાત્કાલિક કાર્યવાહીનો સંકેત આપ્યો। વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં ચાલી રહેલી બિસ્માર હાલત વચ્ચે શહેરના વરિષ્ઠ અધિકારીઓએ માનનીય સહાનુભૂતિ દર્શાવી છે। વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિ અધ્યક્ષ વિશ્વામિત્રી નવસર્જનથી સમય કાઢીને માં મેલડીમાના દર્શને પહોંચ્યા હતા। અહીં તેમણે પૂજારી અને હરિઓમ વ્યાસ સાથે ચર્ચા કરી હતી અને વિસ્તારમાં તાત્કાલિક કાર્યવાહી માટે સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું। પૂજારી અને વ્યાસ દ્વારા મહાનગરના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્વરિત નિર્ણયોની અપેક્ષા વ્યક્ત કરી હતી। હવે સમગ્ર શહેરમાં સવાલ ઉઠી રહ્યો છે, શું આ મુલાકાત માત્ર ધાર્મિક સંસ્કાર પૂરતી મર્યાદિત રહેશે કે માંડવીના નવીન વિકાસની શરૂઆતનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે? આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। માંડવીના દરવાજામાં લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી નાના મોટા પ્રોબ્લેમ અને મીડિયા રિપોર્ટો તથા લોકલ નાગરિકોની કમ્પ્લેન આવતી હતી। એકાદ બે જગ્યાએ પોપડા પડતા માર્ચ મહિનાના એન્ડમાં એજન્સી જોડે વાત કરી અને ત્યાં આગળ જે ટેમ્પરરી એને સપોર્ટ આપવાની વાત હતી એ હેવી સ્ટીલના બોક્સ કોલમ બનાવી અને મલ્ટિપલ જગ્યાએ માંડવીના દરવાજાને સપોર્ટ આપવામાં આવે, જેથી કરીને માંડવીનો દરવાજો એ ખૂબ નાજુક હાલતમાં છે એ ઇમિડિયેટલી કોલેપ્સ ના થઈ જાય। એનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કાઢવામાં આવ્યો છે, જે દેખીતો રીતે પ્રાઇમરી સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે એમાં સ્ટ્રક્ચરલ બ્રિટલ ફેલિયર કે એની પર પ્લાસ્ટર છે એનું જે પોપડા અને પાવડરી ફોર્મનું પ્લાસ્ટર થઈ ગયું છે, એમાં જે બ્રિક્સ એક્સપોઝ થઈ ગઈ છે, જે રીતના ફોર્સ છે એક્સિયલ ફોર્સ એટલે કે જે વર્ટિકલ ફોર્સ આવે અને જે શિયર ફોર્સ છે એના લીધે મલ્ટિપલ ક્રેક્સ પડી છે અને ફાઉન્ડેશનનું ડિફરન્શિયલ સેટલમેન્ટ એટલે અલગ અલગ જગ્યાએ ફાઉન્ડેશન પણ એને હલી ગયા છે। આ પ્રાઇમરી રિપોર્ટના આધારે વડોદરા શહેરનો માંડવી ગેટ અને એ સિવાયના બાકીના 4 દરવાજાના જે ઐતિહાસિક વારસાવાળી જે ઇમારત છે એનું જે ઐતિહાસિક સ્ટ્રક્ચર છે એ પણ મેન્ટેન થાય। આ ડેમેજ થવાનું મૂળ કારણ શું છે, બીજા કયા કારણો છે, તમામ વસ્તુનો સ્ટડી કરી અને એની નીચેથી ગટરની લાઈન પસાર થાય છે, પાણીની લાઈન પસાર થાય છે, તમામ વસ્તુનો સ્ટડી કરી અને એના ડીપીઆર બનાવવામાં આવ્યા છે। આ 5 દરવાજા માંડવીના દરવાજાનો લગભગ 4 કરોડ રૂપિયાનો ખર્ચો છે કે જેમાં હેરિટેજ સ્ટ્રક્ચર કન્ઝર્વ થાય અને સાથે સાથે એની ડ્યુરેબિલિટી લાંબા ગાળા સુધી આ સ્ટ્રક્ચર સ્ટેબલ રહે એ પ્રમાણેનું આયોજન હાથ ધર્યું છે। 5 દરવાજાના એસ્ટિમેટ લગભગ 10 કરોડ કરતાં વધુની રકમના થાય છે। સાથે સાથે જે આર્કિટેક્ટ આ ઐતિહાસિક ઇમારતોનું રિપેરિંગ કરતા હોય એવા એક્સપર્ટ આર્કિટેક્ટને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની પ્રોસેસ પણ ચાલુ કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં આનું ટેન્ડરિંગ કરી અને આ કામગીરી ચાલુ કરવામાં આવશે। માંડવી દરવાજામાં જે ઇમરજન્સી કામ કરવાનું છે ઇમિડિયેટલી કરવામાં આવશે ને ત્યારબાદ જે એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેનું કામ છે એ પણ કરવામાં આવશે। સાથે સાથે 5 દરવાજાના રિપેરિંગનું કામ હાથમાં લેવામાં આવશે। જે એજન્સીઓને નિમણૂક આપવાની છે, કામ કરતા પહેલાંનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને કામ કર્યા પછીનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, કારણ કે ઘણી જૂની ઇમારતો છે એટલે કામ કર્યા પછી પણ એની આવરદા કેટલી રહેશે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર છે કે નહીં, આ તમામ વસ્તુનો સ્ટડી કરી અને આ કામગીરી કરવામાં આવશે। કોર્પોરેશનનું તંત્ર સંવેદનશીલ છે। માર્ચ મહિનાના એન્ડમાં જ અને જે સપોર્ટ સિસ્ટમ લગાડતી હેવી MS સ્ટીલના જે બોક્સ કોલમ લગાડી અને સ્ટ્રક્ચરને સ્ટેબિલાઇઝ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં આની ફાઇનલ કામગીરી કરવાનું પ્લાનિંગ છે।